તો હાલો દોસ્તો, કેમ છો બધા? તો મજામાં જઈશો બરાબર. આપણે ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો, એટલે હવે આજે આપણે બ્લોગ બનાવી નાખી. અને કેમ નહોતો બનાવ્યો એ તમને હું આગળ કહી દઉં બરાબર. તો બ્લોગ બનાવવામાં એવું હતું કે આપણે થોડો પ્રોબ્લેમ હતો બરાબર. હવે તમને હું કહેતો નહીં, પણ હવે હું તમને વાત આખી બધી જણાવી દઉં હું. અને પહેલાં તો તમને હું તલ બતાવી દઉં આપણા, કેમ કે મેં કીધું ને તમને તલ બતાવ્યા નહીં, કેટલા પાણી પડી દીધા એ કીધું નહીં કાંઈ બરાબર. આપણે દવાથી પૂરું કર્યું હતું એ પછી બનાવ્યો નહીં. તો ચાલો તમને અત્યારે હું મારા તલ બતાવું કેવા છે અને કેવડા થયા છે બરાબર. તો જુઓ તમે, આ મારા આ તલ છે, આવા તલ છે આપણા બરાબર. આ તમે તલ આપણા જોઈ શકતા છો, આવા તલ આપણે થઈ ગયા છે બરાબર છે ને. આપણા તલ છે બરાબર. અને અહીં પણ આપણે આ સાહટીઓ વાયો હતી જાહેર બરાબર, બહાર ગયા. અને આમાં આપણે તે પછી છે ને એક પાણી પાયું હતું, અને એ પાણી પાયું ને ત્યારે આપણે બ્લોગ નહોતો બનાવ્યો બરાબર. ત્યારે હું નવરો નહોતો એટલે નહોતો બનાવ્યો. બાકી હવે પાણી વારવાનું થાય છે કે ગમે તે થાય છે નીંદવાનું, એટલે આપણે બ્લોગ બનાવી નાખશું. અને હવે આપણો બ્લોગ ચાલુ જ રહેશે બરાબર. એટલે જો તમે આપણા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી વાળજો બરાબર. અને અગર શેર કરવો હોય તો કરી વાળજો. અને જય માતાજી બરાબર. તો ચાલો હજી આગળ આપણે તમને બતાવી. તલ તો તમને દેખાતા જ હશે બધા ઠીકાઠીક. મેં કીધું ને તમને ઠીકાઠીક ઉગ્યા હતા. જો અહીંયા પાછા આવા હાવ છે બરાબર. ક્યાંક ક્યાંક ખારા હતા, જો આવા છે બરાબર. આ ખડ એવું થઈ ગયું છે, તમે જોવો છો આવું ખડ થઈ ગયું છે. એટલે આપણે દાળીએ નાખવાના છે બરાબર. હવે દાળીએ નાખશું તેથી બ્લોગ પાછો બનાવી નાખશું. જો દોસ્તો, એ કાંઈક બચ્ચું પડ્યું હતું બરાબર. હવે માળામાંથી પડ્યું છે ઘીનું બચ્ચું, એ તો આપણને ખબર નહીં, પણ જીવતું હતું એટલે આપણે પાછું એને માળા મૂકી દઈશું બરાબર. જીનું હોય એનું આપણે 2-3 માળા છે, પણ એક માળામાં આપણે એવું લાગે છે કે આમાં એને પડી ગયું હોય. રસ્તામાં પીડ્યું હતું એટલે કયાનું હોય એ નથી ખબર, પણ આમાં આપણે મૂકી દઈએ બરાબર. જો આ માળો છે ને, આમાં આપણે મૂકી દઈએ આ માળામાં. એટલે જો એનું વિશે તો બિચારું મોટું થઈ જાય છે, અને પછી આપણને ખબર નથી આપણે શું કરવું બરાબર. એટલે જો આમાં આપણે મૂકી દીધું છે ચક્કાને બચ્ચાને. અને આ રસ્તામાં પડી ગયું હતું બરાબર. લગભગ કૂતરું લાવ્યું. હવે જો આ કણે આ બધા વીપડા છે પોપૈયા પાડવા, અને કઈ રીતે પોપૈયા પાડે છે તમે જોવો, જોતા રહીજો બરાબર. મજા આવવાની જોઈજો તમે પોપૈયા પાડે કેમ પાડે છે. પાડ હો તો રહી ગયું લે. કોણ દાણા નાખી દીધું કહું, દાણા નાખી દીધું તમારે અહીંયા નાખી દીધું. એ અચ્છા કરી દીધું. નાખો દાણા નાખી દીધું. આ લાલો નાખી દીધું.
તો આજ માટે આપણે આટલો જ બ્લોગ હતો અને આપણો બ્લોગ પૂરો કરી બરાબર. તો મળીએ હવે નવા બ્લોગમાં બરાબર. દાળિયા બાળિયા નાખી પાણી વારતા હોય ત્યારે બનાવશું પાછો. તો અત્યારે ત્યાં સુધી જય માતાજી, બધાને સપોર્ટ કરતા રહીજો. રોજ આપણો બ્લોગ આવશે. તો ચાલો આગળ મળીએ હવે નવા બ્લોગમાં.